નમસ્કાર મિત્રો, વિજય ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે. તો આજે ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડી છે. છેલ્લા 4 દિવસથી વરસાદનું જોર ઘટી ગયું છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરી હતી. છેલ્લા 24 કલાકમાં કેટલાક તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 14 થી 16 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી. ગુજરાતના તમામ જિલ્લામાં આગામી 4 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 2 દિવસથી વરસાદમાં રાહત જોવા મળી રહી છે. જોકે આ રાહત ફક્ત થોડા સમય પૂરતી જ રહેશે, કારણ કે હવામાન વિભાગે 14 થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે 14 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી વરસાદની શરૂઆત થઈ શકે છે. જોકે આ રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તૂટી પડે તેવી શક્યતાઓ રહેલી છે. વલસાડ, તાપી, નવસારી, સુરત સહિત સૌરાષ્ટ્રના વિસ્તાર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ પણ આ રાઉન્ડમાં ભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં 14 સપ્ટેમ્બર સુધી વરસાદની કોઈ શક્યતા નથી. 14 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. જ્યારે આ વિસ્તારો ઉપરાંત ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી 2 દિવસ બાદ કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી લઈને હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે એ પણ જણાવ્યું કે 14 થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. 14 સપ્ટેમ્બરે રવિવારે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ પર છે અને નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં સરેરાશ 92.64% વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 96.94% વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 96.91%, પૂર્વ મધ્યમાં 93.79%, કચ્છમાં 85.14%, જ્યારે સૌરાષ્ટ્રમાં 84.74% વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ગાંધીનગર દ્વારા માહિતી આપવામાં આવી છે. તો મિત્રો, અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો.